ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક પંચાલ ફેમિલી બ્લોગમાં રોજી આવી ગઈ છે. આજે બધાને ઉઠાડી દીધા સવારમાં આવીને. રોજી મૂકતો એના નીચે મૂકતો, શું કરે છે રોજી? દિવ્યા બોલાવે છે રોજીને. આ ડોગ વિશાલના ફ્રેન્ડ નો જો, આપણું નથી. પાછું બ્લોગમાં બધા જોશે ને તો ડોગ લાવે. દિવ્યાને દડી આપ બસ. આમ બસ નીચે જમ્પ કરી નીચે. હા બસ. હા કેવું રમે છે પાછું. દિવ્યા ચા નાખતો. રોજીને મજા આવી ગઈ છે અહીંયા મસ્તી કરવાની. રોજીના પપ્પા સુરત ગયા છે નહીં રોજી? ઓકે ફ્રેન્ડ્સ, ચલો મળીએ. જે ચા નાસ્તો કરી લે. હું તો અભી હાલ જ ઉઠ્યો. રોજી આવીને ઉઠાડ્યા મને. રોજીને ખાવાનું ખાવાનું બનાવે છે. ગરમ ખાવાનો ટાઈમ થઈ ગયો. શું કરવાનું છે બોલ? તું કેમ બધાને બહાર કાઢે છે? એટલે બધાને બહાર કાઢ દેવાનું. તેલ કેમ મૂક્યું છે? હા, શું આવ્યું છે? શરીર ધાર કાઢવા વાળો આવ્યો. ભાઈ જાને બ્રેક આપવાની કે છે પપ્પા. જાને એકવાર ભાઈ એમને પૂછી લે. ઓ મેડમ, what are you doing? What are you doing? કેમ તારું માજી છટક ની માજી જ નહીં તો છટક ની કેવી ના બોડી જો ખાલી વિચારની. રોજી આરામમાં. રોજી આરામ કરે છે. રોજી ઘરમાં, ભૂરી આ બાજુ. આ લોકોને બહુ જોરદાર મેટર થઈ જાય ને બે જણાને ઘડીક વારમાં. અહીંયા રોજી બેસે, અહીંયા ભૂરી બેસે, વચ્ચે ડોરીમાં. રોજીને ખબર નહીં હોય ભૂરી અહીંયા છે. રોજીને ખબર નહીં ભૂરી કેન્સરમાં આવી ગઈ છે. ભૂરી આપણું ડોગ નથી હોય, તરંગનું ડોગ છે. લઈ જશે આજે સાંજે આવી. આ વિશાલનો ફ્રેન્ડ છે, એનું ડોગ છે. રહેવા માટે મોકલ્યું છે 2 દિવસ. રોજી જોવે છે. ચલો મોડું થઈ ગયું છે. નાવા ધોવાનું બતાવી લઈએ. મમ્મી રાડો પાડે છે જોરદાર. નાવા જાઓ. પપ્પાને તો બહાર કાઢ્યા છે. પપ્પાને બહાર જતા રહ્યા છે. ચલો મળીએ છીએ ફ્રેન્ડ. ભૂરભૂરી આવીને ખાડકાવાનું. શું બોલે મમ્મી? આ હે શું બોલે? સી ખબર કઈક બોલે છે. ભૂરભૂરી આવી છે, ખાડકાવાનું છે. દિવ્યાને ખબર પડે. પૂછ. કોના ઉપર? મારા ઉપર ના આટેલું હોય. ખાઈ લે ને ભાઈ. ખાતા ફોન. જમવાનું બની ગયું મસ્ત. દિવ્યાને મોઢું જો સ્વાદ. દિવ્યાને મારે ફોન કર્યા 40 ફોનમાંથી 41 ફોન મેં ઉપાડ્યા. 40 ફોન ના ઉપાડ્યો. 40 માંથી 41 ઉપાડ્યા. 40 ફોન ના ઉપાડે ને? 39 ફોન ના ઉપાડ્યા. મોઢું જો. ઓછી આપી. એ લાવી દે ને, અંદર લાવી દે રોજીને. જમવાનું મસ્ત બની ગયું છે. ગરમી લાગે છે મને બહુ. એસી કરો ને ચાલુ. અત્યારે નહીં થાય ભાઈ. રોજી મૂકી દે ને સોફા પર મૂકી દે. નહીં આવે, નહીં ઉતરે. તમે ખાઈ લો પછી તમે રાખો, હું ખાઈ લઉં. સારું.
જેક રોજી બોલાવે તને. એ રોજી જેક જતો રહ્યો. જેક જતો રહ્યો હવે. હે તો આપણે જેકને લઈએ. ચલ જેક. જેક રોજી બોલાવે. ચલો ચલો ચલો. રોજી એ કેમ મસ્તી કરે જીનું? મામા જોવે તો કેવું કરે છે? જીનું અહીંયા તાર નામ શું છે? તાર પપ્પાનું નામ? મમ્મીનું નામ? મમ્મીનું નામ બોલ. અને બાનું નામ? દાદાનું નામ? શું શું? અને મીઠા દાદાનું નામ? મીઠા દાદાનું નામ શું છે? અને તમે કોના ઘરે આવ્યા છો? કોના ઘરે આવ્યા છો? હે કોના ઘરે આવ્યા છો? વર્ષા ફેન ઘરે. શેના માટે આવ્યા છો? કોને રમાડો? રોજીને રમાડો. એનું નામ શું છે? ડોસી નહીં રોજી. રોજી નામ છે એનું. રોજી. તો આલુ પરોઠાનો પ્રોગ્રામ છે ભાઈ. આલુ પરોઠા બનશે મસ્ત. ચલો દહીં લઈ જાય. મામા લોકોનું જમવાનું છે આજે અહીંયા આગળ. આલુ પરોઠા બનાવવાના છે મમ્મીને. દહીં લાવવાનું કીધું છે મમ્મી. દહીં લઈ આવી. આ છોકરી એટલી મસ્તી કરે છે ને. મસ્તી કરવા જ તું વર્ષા ફેન ઘરે આવે છે ને? હા જા ધોયાય. શું થયું? શું થયું? કલર ચોટ્યો. આ કલર મારતા હતા યાર. કલર કામ કર્યું? હા મસ્ત પીળું લાલ ને વાદળી મસ્ત કર્યું. એટલે લખ્યું છે એમણે કર્યું છે એમ? આવું પેઇન્ટિંગ કર્યું છે? અચ્છા વાદળી કલર કર્યો છે. સુપિરિયર 2 એસપી રિંગ રોડ. કસુંબલ ટી સ્ટોલ મહાદેવ ગલ્લાની આગળ રિંગ રોડ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. રાતે અમિત મામાના ટી સ્ટોલ પર ગયા હતા. રાતે મોડું થઈ ગયું હતું. રાતે બ્લોગનો એન્ડ નહીં કર્યો. હવે બ્લોગનો એન્ડ કરું છું. સવારે ઉઠી ગયું, ચા નાસ્તો કરી લીધો છે. વિશાલભાઈ ઊંઘ્યા છે મસ્ત. તો આ બ્લોગનો એન્ડ કરીએ છીએ. તો આ બ્લોગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. અને અમારા બ્લોગ હવેથી કન્ટિન્યુ આવશે. તો તમને લોકોને બી જોવાની મજા આવશે. અને અમે બનશે તો થોડા કોમેડી વિડીયો પણ આમાં મૂકીશું. પછી એક નવી ચેનલ એની કોમેડી અલગથી ચાલુ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો મળીએ છીએ.